શેર માર્કેટમાં અત્યારે રિઝલ્ટ ટાઈમ છે એટલે આમ તો ઘણા બધા શેર છે તે રડારમાં આવતા હોય છે, લાઇમલાઇટમાં આવતા હોય છે. પણ અમુક શેર એવા છે કે જે એક દિવસ કરતાં વધારે, એટલે ખાલી એવું નહીં કે જરાક મૂવમેન્ટ થઈ ગઈ, પણ એવી ઇમ્પેક્ટ હોય છે કે જેની અસર થોડા દિવસ સુધી જોવા મળે, શોર્ટ ટર્મ કે મીડિયમ ટર્મ માટે. તો એવા 4 શેર છે અત્યારે પાછા જે લાઇમલાઇટમાં આવ્યા છે. એક છે HCL ટેકનોલોજીસનો. હમણાં તાજેતરમાં જ એમના ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ જાહેર થયા હતા. 5.5% એમનો પ્રોફિટ વધેલો. કંપનીએ ₹18 ઇન્ટરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી. હવે રિઝલ્ટ આવ્યા પછી બહુ બધા બુલિશ નથી, પણ ટાર્ગેટ ભાવ આપ્યો છે કરંટ પ્રાઇસ કરતાં વધારે જ આપ્યો છે, બ્રોકરેજ હાઉસે. શેર ખાને આપ્યો છે 2180નો. મોતીલાલ ઓસવાલે સૌથી વધારે આપ્યો છે HCL માટે 2400નો. અને પ્રભુદાસ લીલાધરના રિપોર્ટમાં એમણે ટાર્ગેટ ભાવ આપ્યો છે ખાલી 2080નો. એટલે આ જો તમારા પોર્ટફોલિયોમાં હોય કે લેવા માંગતો હોય તો આ ટાર્ગેટ ભાવ ધ્યાનમાં રાખજો. પછી બીજું એક છે બાયોકોનનો શેર. હવે મોતીલાલ ઓસવાલે આમને ₹430નો ટાર્ગેટ આપ્યો છે. રીઝન એ છે કે બાયોકોનની જે મલેશિયાની સાઇટ હતી એમાં છે તે કંપનીને VAI એટલે વોલ્યુન્ટરી એક્શન ઇન્ડિકેટેડ આ સ્ટેટસ એમને મળ્યું છે. હવે આ અપડેટ બાદ બાયોકોનનું જેટલે પણ બાયોસિમિલર્સ ક્રિટિકલ સાઇટ્સ છે એ બધા હવે US FDA કમ્પ્લાયન્સ થઈ ગયા છે. એટલે આગળ જઈને અમેરિકામાં કંપનીનો બિઝનેસ વધી શકે એ હોપથી બ્રોકરેજ હાઉસે છે તે શેરનું રેટિંગ અપગ્રેડ કરેલું. છેલ્લા 2 વર્ષથી કંપનીમાં મજા નથી, કંઈ કમાણી ખાસ રહેતી નથી, કેમ કે આ બધા રેગ્યુલેટરી પ્રોબ્લેમમાં જ બધી ફસાયેલી હતી. પણ આ એક ઘણા ટાઈમ પછી આ એક પોઝિટિવ અપડેટ જોવા મળ્યું છે, એટલે શેર ઉપર એની અસર પડશે. પછી પ્રભુદાસ લીલાધરે બાય રેટિંગ આપ્યું છે રેઇનબો ચિલ્ડ્રન્સ માટે અને ટાર્ગેટ ભાવ આપ્યો છે 1785. હવે રીઝન એ છે કે રિપોર્ટમાં એવું કીધું છે કે કંપનીને છે તે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજનો લાભ મળશે. ઇન્ડિયાના જે તે બાળરોગ સેગમેન્ટ કહીએ, પેડિયાટ્રિક્સ આપણે કહીએ, બાળકોને જે રોગ હોય એના માટેની સારવાર, એમાં છે તે કંપની ઘણી સર્વિસ પૂરી પાડે છે, સ્પેશિયલાઇઝ સર્વિસ છે અને અમુક બહુ બધી સર્વિસ છે એમની. એટલે એમનો એડવાન્ટેજ એ છે કે એમના જે કુલ બેડ છે તો એવરેજ 3માંથી 1 બેડ ક્રિટિકલ કેરનું છે. અને 6 શહેરોમાં અત્યારે એમનું 19 હોસ્પિટલનું નેટવર્ક છે. દક્ષિણ અને ઉત્તર ભાગમાં વધારે છે મેટર્નિટી અને પેડિયાટ્રિક સેગમેન્ટમાં એમનું કામકાજ. અને એમની બેડ કેપેસિટી અત્યારે છે 1935. અને કંપનીનું એસેટ લાઇટ મોડલ છે એટલે કમાણી છે તે ઝડપી ગતિએ વધશે એવું એમનું કહેવું છે. એટલે આ 1785 ટાર્ગેટ ભાવ આપ્યો છે. અને ચોથો શેર છે CESC. શેર ખાને છે તે 195નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. હવે રીઝન એ છે કે આમની જે અમુક મુખ્ય સબસિડિયરીઓ હતી એમનું કામકાજ સારું રહ્યું, જેમ કે હાલ્દિયા એનર્જી, એમનો નેટ પ્રોફિટ છે તે વાર્ષિક ધોરણે એટલે ડિસેમ્બર 2023ના ક્વાર્ટરની સરખામણીએ 16.7% વધીને 56 કરોડ થયો. પછી ધરીવાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નેટ પ્રોફિટ 21.4% વધીને 51 કરોડ થયો. અને બીજું શેરખાનનું એવું કહ્યું છે કે હવે પાવરની ડિમાન્ડ સારી રહેવાની છે અને કંપની પણ શું કરે છે, પોતાની જે રિન્યુએબલ એનર્જી છે એની કેપેસિટી વધારી રહી છે. એટલે એમનું બી જે ઓવરઓલ પાવર ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ છે એમાં ટ્રાન્સફોર્મેશન લાવી રહી છે. એટલે આ 4 શેર હમણાં લાઇમલાઇટમાં છે. ટાર્ગેટ ભાવ નજીક આવે એટલે વેચી દેવાનું. એટલે હમણાં શું છે, લોંગ ટર્મમાં કંઈ પડવા જેવું છે નહીં માર્કેટમાં. જે રીતે વોલેટિલિટી છે, થોડુંક કમાઈને નીકળી જાઓ એટલે 2 પૈસા. હવે એક આપણી પાસે IPO છે, પણ IPOમાં આપણે બહુ હોપ નથી રાખતા. 500-600 ઘણો ભરાય, એમાં મારા પોતાના IPO લાગતા નથી ક્યારે. પણ આ બધા શેરમાં આવી રીતે અપડેટ આવે તો જે મુવમેન્ટ આવે એનાથી તમે લાભ લઈ શકો અને 2 પૈસા છૂટે.